હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ઓડ ટોપિક ઉપર વાત કરવાની છું કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે અમારું મન ઉદાસ છે, ડિપ્રેશન રહે છે, કારણ વગર કોઈ પણ ઘરે સમસ્યા નથી છતાં પણ અમારું મન નથી લાગતું. તો એવું શું અમે કરીએ કે જે મેડિસિન પણ ના લેવી પડે અને કોઈની હેલ્પ પણ ના લેવી પડે અને જાતે આપણે રિકવર થઈ શકીએ. તો એવું શું તમને હું મોટિવેટ કરી શકું, અથવા તો મેં એવું શું જોયું છે લોકો પાસેથી અથવા તો પેશન્ટ પાસેથી કે જે જાતે આવી રીતે રિકવર થયા છે. ઘણા લોકોને ઘણી લાંબી બીમારી પછી ઉઠ્યા હોય છતાં પણ એવું ડિપ્રેશન હોય છે કે ભાઈ મને આ રોગ થઈ ગયો, આ રોગ થઈ ગયો, આટલા વખતથી મેં દવા લીધી, હવે એકદમ ઉફ થઈ ગયા છે જીવનથી, એવું ઘણા લોકોને થાય છે. તો એકદમ સાદો ઉપાય જે તમે બધા કરી શકો, ગાર્ડનિંગ. હા, તમને ફ્રેન્ડ નવાઈ લાગશે કે ગાર્ડનિંગ એટલે કે આપણા જે ફૂલ, ઝાડ, છોડ એવું તમે બધા તમારી આજુબાજુ વાવો, એનામાં સમય પસાર કરો, એને ગાર્ડનિંગ પાણી પાઓ, અથવા તો નવા જે ફૂલ ઝાડ છે એના છોડ છે એને ઘરે લઈ આવીને એની આજુબાજુ એની પાસે રોજ 15થી 20 મિનિટ એની સાથે તમે બેસો, એમાં ખાતર નાખો, અથવા તો એની જે માવજત કરવાની હોય છે એવું પણ તમે કરી શકો, જેનાથી તમે પ્રકૃતિની વધારે નજીક જઈ શકશો અને તમે તમારું જે મન ઉદાસ છે એને થોડું પ્રકૃતિ તરફ વાળશો તો તમે હેપી થઈ શકશો. એમાંથી તમે કંઈક આનંદ થાય એવું તમે ફૂલઝાડ પાસેથી લઈ શકશો. તમને એવું લાગે છે કે વૃક્ષો તો વાત નથી કરી શકતા, તમે કોઈકને વાત કરો, તમારા મનની વાત કરો તો તમારું મન હળવું થાય અને તમને સારું લાગે. પણ વૃક્ષો એક એવી વસ્તુ છે જે જીવંત છે. તમે તમારી જે વાતો જે તમે બીજાને નથી કરી શકતા એ વાતો તમે ફૂલઝાડ સાથે કરી શકો, એની સાથે થોડીક વાર બેસી શકો, એમાંથી તમને સારો એવો ઓક્સિજન મળે તો તમારું મન થોડુંક હળવું થશે, તમારું મન થોડુંક ફ્રેશ થશે, રાત્રે તમને ઊંઘ પણ આવી શકશે. એટલે દિવસનો જે તમારો સમય હોય એને આવી રીતે તમે ગાર્ડનિંગમાં જો રોકશો 10થી 15 મિનિટ તો તમારું જે મન અપસેટ થઈ ગયું છે, ડિપ્રેસ થઈ ગયું છે, લોકોથી તમે જે કંટાળી ગયા છો, તો વૃક્ષો એક સારો એવો તમારો મિત્ર બની શકે છે. અને જે કહેવત છે કે વૃક્ષો આપણા મિત્ર છે, એ કહેવત ખોટી સાબિત નહીં થાય અને તમારા માટે વૃક્ષો એક સાચા મિત્ર બનીને તમારી જે દુઃખની જે 1-2 પળો છે એ લઈ લેશે અને તમે એકદમ ખુશ થઈ શકશો. ફ્રેન્ડ, આ એક કરવા જેવો અનુભૂત પ્રયોગ છે, તે જાતે તમે કરી શકશો, અનુભવ કરી શકશો અને તમે એમાંથી કેટલું મેળવી શક્યા વૃક્ષો પાસેથી એ તમે કમેન્ટ કરીને મને જણાવી શકશો. ફ્રેન્ડ્સ.